સંન્યાસી સંન્યાસ લે પછી બહુ વધારે પડતા આશ્રમ ઊભા કરે તો એની જવાબદારી વધી જાય. એક મહારાજ હતા ને, એને કૂતરાને માર્યું બહુ જ, અને બહુ માર્યું એટલે પછી કૂતરાએ યમરાજાને ફરિયાદ કરી કે આ મહારાજે મને બહુ માર્યું. મહારાજ તમે વગર વાંકે ને એટલું બધું શું કામ માર્યું? કૂતરાને કહ્યું હવે તું કે સજા મહારાજને કરીએ. તો કે છે આ મહારાજને કોઈ મઠ હોય ને એનો ગાદીપતિ બનાવી દો, એનાથી કોઈ મોટી સજા મને દેખાતી નથી. કેટલી જવાબદારી! જે સંસ્થા લઈને બેઠા હોય એને પૂછો તો ખબર પડે કેટલા વિશે હોવા થાય છે. વાનપ્રસ્થીઓના ધર્મ બતાવ્યા. જો બહુ આશ્રમ ઊભા થઈ જાય તો જવાબદારી વધી જાય, એટલે શિષ્યો બહુ ઊભા થાય તો એક ઘરમાં જેમ કુટુંબીજનો બહુ હોય એમ પેણે શિષ્ય બહુ હોય, એટલે બે પછી સરખું થઈ જાય. વાનપ્રસ્થી એ 50 પછીની ઉંમર જે વન આવે ને 51, 52 એ વન છે. વાનપ્રસ્થાશ્રમ એમાં રાજાઓ વનમાં જઈને તપ કરતા, ખેડ્યા વગરનું દાન ખાતા, બાંધ્યા વગરના મકાનમાં રહેતા, પંચકેશ વધારતા, શાસ્ત્રોનું અધ્યયન કરતા, અને એ બધા નિયમો વાનપ્રસ્થીના પણ બતાવ્યા. પછી ઉત્તમ પ્રકારની સ્ત્રીઓના ધર્મ બતાવ્યા, જે પતિને જ પરમેશ્વર માને, પતિનું જ હિત કરે, પતિની આજ્ઞાનું પાલન કરે, પતિના સંબંધીઓનું હિત કરે, અને જે સંસ્કાર મૂર્તિ હોય એવી નારી એ ધરતી ઉપરની નારાયણી છે, કે જેના ઘેર જાઓ તો ઘર એકદમ નીટ અને ક્લીન હોય, આંગણામાં તુલસીજી હોય, ઉમરા ઉપર સાથિયા હોય, ઘરમાં આવનાર સાથે મધુર ભાષામાં એની મર્યાદામાં વાત કરતી હોય, અને દરેકનો આદર જાળવતી હોય, પતિના જ વ્રત કરતી હોય. એ ઉત્તમ સ્ત્રી છે. એ વગર નૌકાએ ભવસાગર તરી જાય છે, જેના માટે પતિર બ્રહ્મા, પતિર વિષ્ણુ, પતિર દેવો મહેશ્વર, પતિર સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી પતયે નમઃ. ગ્રસ્તાશ્રમીનો ધર્મ બતાવ્યો, એટલે આપણા બધાનો, બધા આશ્રમમાં શ્રેષ્ઠ આશ્રમ એનું નામ ગ્રહસ્થ આશ્રમ. ઘરમાં રહીને ભક્તિ કરવાની. આખું કુટુંબ એક આત્મીય ભાવનાથી સાથે રહેતું હોય, સંયુક્ત કુટુંબ જેમાં વડીલોનો આદર હોય, બાળકો આજ્ઞાંકિત હોય, સ્ત્રી સંસ્કારી હોય, ઘરમાં નીતિપૂર્વકનું ઉપાર્જન થતું હોય, ઘરમાં રોજ 5 યજ્ઞ થતા હોય, દરરોજ સવારે સેવા પૂજા એવા નિત્ય નિયમ થતા હોય, પછી ધાર્મિક પુસ્તકો, આપણા ગ્રંથો એનું અધ્યયન કરી અને ભગવાનને જાણવાનો પ્રયત્ન થતો હોય, દેવયજ્ઞ એવો જ બ્રહ્મયજ્ઞ, સદગત પિતૃઓને યાદ કરી એમની તિથિ અને શ્રાદ્ધ થતા હોય એ પિતૃયજ્ઞ, અને આપણી આજુબાજુ વસતા અબોલ જીવોનું પોષણ કરીને જ જમવું, એકલા જમવું એ પાપ છે, એટલે એનું નામ ભૂત યજ્ઞ. અને આપણે આગળ કોઈ જરૂરતમંદ આવી જાય એને ટુકડામાંથી ટુકડો આપીએ, જ્યાં હરી ઢૂંકડો થાય, એનું નામ માનવ યજ્ઞ. આવા 5 યજ્ઞ ગ્રહસ્થાશ્રમીએ નિત્ય કરવા પડે. આ બધા નિયમો બતાવ્યા. યુધિષ્ઠિર આ કથા સાંભળીને પ્રસન્ન થયા. હવે નારદજીએ વિદાય લીધી. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ 7મ સ્કંદ સમાપ્ત થયો. એ શ્રીહરિના ચરણમાં અર્પણ કરી અને 8મા સ્કંદની કથાનું આપણે શ્રવણ કરીએ. બોલો ભાગવત ભગવાન કી જય. શ્રી સુખદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવત અંતર્ગત 8મ સ્કંદ, જેનું નામ છે મન્વંતર લીલા, જેમાં 24 અધ્યાય છે, અને શ્રીનાથજી બાવાનો જમણો સ્તન એ આ સ્કંદનું રૂપાત્મક સ્વરૂપ છે. હવે રાજા પરીક્ષિતને મનુઓની કથા સાંભળવી છે. રાજો ઉવાચ સ્વાયંભુવસ્યેહ ગુરો વંશોયમ વિસ્તરાશ્રુત
યત્ર વિશ્વ સૃજામ સર્ગો મનુ નન્યાન વદસ્વનઃ. મને હવે મનુઓની કથા સંભળાવો. એક મનુ પ્રગટ થાય એના સમયગાળાને મન્વંતર કહેવાય. અને પ્રત્યેક મન્વંતરમાં 6 પ્રાગટ્ય અલગ અલગ થાય. દરેક મન્વંતરના મનુ જુદા, ત્યારે તે સમયના મનુના પુત્ર જુદા, તે સમયના દેવ જુદા, તે સમયના ઇન્દ્ર જુદા, તે સમયના ઋષિ જુદા, અને તે સમયનો ભગવાનનો કોઈ ને કોઈ અવતાર જુદો. ચાર યુગોનું જે નિર્માણ આ ધરતી ઉપર કરવામાં આવ્યું છે, એમાં સતયુગ 17,28,000 વર્ષનો હોય છે. ત્રેતાયુગ 12,96,000 વર્ષનો હોય છે. દ્વાપરયુગ 8,64,000 વર્ષનો હોય છે. અને કલિયુગ 4,32,000 વર્ષનો હોય છે. ચારેય યુગનું ટોટલ, અને 4 યુગ એકવાર પૂરા થાય, 4 યુગની ચોકડી એટલે એક મહાયુગ થાય. અને આવી ચોકડી 1000 વાર થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય. એ ગણતરી પ્રમાણે બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય ગણાય. તો કેટલી લાંબી સમયની ગણતરી કહેવાય. આપણે પૃથ્વીનું સર્જન થયું ત્યારે બ્રહ્માજીએ સ્વયંભૂ મનુને પ્રગટ કર્યા, એ કથા સાંભળી. મનુ અને શત્રુપા એમને ઘેર આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ થઈ. પ્રિયવ્રતને ઉત્તાનપાદ દીકરાઓ થયા. તે સમયે યામ વગેરે દેવતાઓ થયા, મરીચી વગેરે ઋષિઓ થયા, યજ્ઞ નારાયણ અને કપિલ નારાયણની કથા પણ આવી, એમના પણ અવતારો થયા. તો પહેલો મન્વંતર એ સ્વયંભૂવ મન્વંતર કહેવાયો. બીજો મન્વંતર એ સ્વારોચિસ મન્વંતર કહેવાયો, એમાં વિભુ ભગવાન અવતર્યા. ત્રીજો મન્વંતર ઉત્તમ મન્વંતર, એમાં સત્યસેન નામે ભગવાનનું પ્રાગટ્ય થયું. ચોથો તામસ મન્વંતર, એમાં હરિમેઘસની રાણી હરિણી દ્વારા શ્રી હરિ એવો એક અવતાર થયો. પાંચમો રૈવત મન્વંતર, ભગવાને રમા વૈકુંઠ બનાવ્યું. છઠ્ઠો ચાક્ષુષ મન્વંતર, સમુદ્ર મંથન થયું. અને સાતમો વૈવસ્વત મન્વંતર. આ બધા મનુઓની કથા કહી છે. ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે ભગવાને જે ગજેન્દ્ર નામના હાથીનો ઉદ્ધાર કર્યો હતો હરિ અવતાર લઈને, એ કથા મને જરા વિગતવાર સંભળાવો. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે છે કે પૂર્વકાળને વિશે આ પૃથ્વી ઉપર ક્ષીર સમુદ્ર અને એની વચ્ચે ત્રિકુટાચલ નામનો એક પર્વત હતો. અને 10,000 યોજન ઊંચો પર્વત, એની આજુબાજુ પુષ્કળ ફેલાયેલું જંગલ, જંગલની અંદર તમામ જીવ જંતુ, પશુ પક્ષી, પ્રાણીઓ બધા રહે. સામાન્ય રીતે કોઈ પણ જંગલનો રાજા સિંહ હોય, પણ આ જંગલનો રાજા એક હાથી હતો. અને હાથીને અસંખ્ય હાથણીઓ, અનેક બચ્ચા અને બહુ મોટો પરિવાર. હાથીમાં તાકાત પણ બહુ. આખા જંગલમાં એની જ હાક વાગે. ગજેન્દ્ર ફરવા નીકળે તો ધરતી ધ્રુજી જાય. ગજેન્દ્રના અંગમાંથી જે રસ ઝરે એની વાસ આવતા પ્રાણીઓ ભાગી જાય. એક દિવસ ઉનાળાની બહુ જ ગરમી પડી. પરિવારને ઠંડક આપવા માટે એક સરોવર તરફ આખો પરિવાર ગતિ કરવા લાગ્યો. આગળ ગજેન્દ્ર, પાછળ આથણીઓ અને બચ્ચા. મોટા મોટા વૃક્ષો તોડે, પાછળ આ બધા ખોરાક ખાતા ખાતા ચાલે. સરોવર પાસે જઈ રહ્યા છે. અને જ્યારે જુવાનીમાં માણસ બૂટ પહેરીને ચાલતો હોય છે ત્યારે પગ પછાડતો હોય છે ઘણીવાર ધરતી ઉપર. એને ખબર નથી કે ઉંમર થશે એટલે આ જ ધરતી ઉપર એ જ પગ ધ્રુજશે, પછી બેલેન્સ પણ નહીં રહે. કારણ કે એક સરખું બળ, એક સરખું ધન, એક સરખી શક્તિ કાયમ માટેની હોતી નથી. અભિમાન કરવા જેવી આ જગતમાં કોઈ ચીજ નથી. હું સેવક છું
અને ભગવાન મારા સ્વામી છે, હું એનો અંશ છું, એ મારા અંશી છે, બસ એટલું ગૌરવ મનમાં રહે તો જ બહુ છે. બાકી અભિમાન કરવા જેવી કોઈ ચીજ નહીં. એટલે ગજેન્દ્રમાં એક ગર્વ હતો કે મારામાં તાકાત બહુ, મારો પરિવાર મોટો, આખા જંગલમાં મારી જ હાક વાગે, આવું એક મનમાં અભિમાન હતું એને. જ્યારે અભિમાન જાગે ત્યારે મનને સમજાવો, તુજ જોમ જુવાની તણું, આ કોણ જાણે ક્યાં જશે. પુનિત મહારાજે લખેલા આ શબ્દો બહુ સોનેરી છે. તુજ જોમ જુવાની તણું, આ કોણ જાણે ક્યાં જશે. થપ્પડ પડે જ્યાં કાળની, બકરી સમો તું થઈ જશે. મરદાઈને ગ્રસ્થાઈનો ફાંકો બધો ઉતરી જશે. બાંધી મુસ્કે ટાટ તુજને, પાલખીમાં લઈ જશે. તું પોડ્યો છત્ર પલંગમાં, ત્યાં કાષ્ટ પર પોડણ થશે. ઓઢ્યા દુસાલા શાલ અંતે, ટુકડો એક રહી જશે. પહેર્યા ઘરેણા કિંમતી, સંબંધીઓ લૂંટી જશે. અંતમાં માએ જણ્યો, એવો જ તું તો થઈ જશે. સમર્યા હશે જો રામ તો કામ તારું થઈ જશે. એ રામ કેરું નામ અક્ષય, પાત્રમાં પલટાઈ જશે. સુણી પુનિતની વિનતી, કોઈ ચતુર જન ચેતી જશે. સુણી પુનિતની વિનતી, કોઈ ચતુર જન ચેતી જશે. તુજ જોમ જુવાની તણું, આ કોણ જાણે ક્યાં જશે. થપ્પડ પડે જ્યાં કાળની, બકરી સમો તું થઈ જશે. સરસ વાત લખી. ગજેન્દ્રને ખબર નથી, એ મસ્તીમાં પેલા સરોવરમાં ગયો, આજુબાજુ બચ્ચાના આથણીઓ ઉભા રહ્યા, અને અંદર હજારો ગેલન જળ ભરી સૂંઢમાં, અને એણે પીધું. બચ્ચા અને આથણીઓ ઉપર ફુવારા કર્યા, અને બધાએ જલ વિહાર કરવામાં મસ્ત બની ગયા. પ્રાણીઓનું, આપણે બહુ ગરમી પડે તો વોટર પાર્કમાં નથી જતા, ચલો મહેસાણા, એમ પ્રાણીઓનું વોટર પાર્ક એ જંગલમાં આવેલા તળાવ, સરોવર, આ બધું કહેવાય. કુદરતે એના માટે રચના કરી છે. બધા જલ વિહારમાં મશગુલ છે. અચાનક આ સરોવરની અંદર એક ભયાનક મગરમચ્છ રહેતો હતો. એ આવ્યો અને ગજેન્દ્રનો પગ એના મોંમાં પકડી લીધો. મગરે પગ પકડ્યો, ગજેન્દ્રએ ત્રાડ નાખી, છૂટવા માટે દમ પછાડા કર્યા. પાણીમાં મગરનું બળ વધારે હોય, પોતાની જાતને છોડાવી ન શક્યો. પરિવારજનો પણ ગભરાઈ ગયા. બધા ધીમે ધીમે પાણીમાંથી બહાર નીકળી ગયા. અને હવે ગજેન્દ્ર એકલો રહ્યો. એને સૂંઢથી ખેંચી ખેંચીને બહાર કાઢવા લાગ્યા. કુટુંબીજનો એને બહાર કાઢે છે, પાછો મગર એને અંદર ખેંચી જાય છે. અને આ જે ખેંચા ખેંચ ચાલી, એનું નામ ગજગ્રાહ. એ 1000 વર્ષ સુધી ચાલી ખેંચા ખેંચ. હજારો હાથીનું બળ હતું, એ ઓસરી ગયું. એકલા પાણી ઉપર હાથી કેટલું જીવે? સુકાઈ ગયું શરીર. અને બધા પરિવારજનોએ જોયું કે હવે આ બચે એમ નથી. આપણે પ્રયત્ન કર્યો, કોઈ બીમાર પડે તો કે છે કે આપણે એમને હોસ્પિટલ લઈ ગયા, રિપોર્ટ કઢાયો, ડોક્ટરો બદલ્યા, દવા કરી, બધુંય કર્યું, પણ હવે ફેર ના પડે તો શું કરે? પછી તો કાચા લોટનો લાડુ જ કરે ને, બીજું કરે. અને આમ હાથ મૂકી અને મહાદેવમાં મૂકી આવે.
અને જેની બહુ લાંબી માંદગી ચાલે એની પથારી આગળ પણ એકાદ રાખેલું માણસ હોય, બિચારું બેઠું હોય. એમણે તમારા માટે ઘણું કર્યું આખી જિંદગી, પણ હવે જ્યારે એમની સેવા કરવાની આવી ત્યારે તમે મોં ફેરવ્યા તો ભગવાન ક્યાંથી રાજી રહેશે? સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. તમે જેવો વર્તાવ તમારા વડીલો સાથે કરશો, આવનારી પેઢી તમારી સાથે એવો જ વર્તાવ કરશે. એક એક કરતા બધા જ જતા રહ્યા. ગજેન્દ્રને દુઃખ એ વાતનું થયું, આ પરિવારનું પાલન કર્યું, પોષણ કર્યું, જતન કર્યું, રક્ષણ કર્યું, આજે આ પરિસ્થિતિમાં મને એકલો મૂકીને જતા રહ્યા. આપણી જ કથા છે. પુનિત મહારાજ કહે છે કે દેહ તણા આ દેવળિયામાં કાળ તણો ઘંટ વાગ્યો, એના રે અવાજે જીવડો જાગ્યો. પણ જાગ્યો જાગ્યો નિંદ્રામાંથી, ત્યાં તો ખસી ગયા સૌ સાથી. જીવના કાકા અને કાકી એ તો જોઈ રહ્યા છે તાકી, મિલકતની ગઢ મથલ મનમાં ચાલતી. બધાય જતા રહ્યા, એકલો પડ્યો. હવે મૃત્યુ નજર સામે દેખાવા લાગ્યું. મને કોઈ છોડાવી શકે એમ નથી સિવાય હજાર હાથવાળા પરમાત્મા. હવે એને ભગવાન યાદ આવ્યા, મોડા મોડા યાદ આવ્યા. અને યાદ આવે ને અંતકાળે ભગવાન યાદ આવે ને તો એ બી નસીબની વાત છે. નહીતર ભાન થોડું હોય અંતકાળે તે ભગવાન યાદ આવે. નમામિ મે જ્ઞાતય આતુરમ ગજા, કુતક કરીન્ય પ્રભવંતી મોચિતુમ, ગ્રાહેણ પાશેન વિધાતુરાવૃતો, પ્યહમ ચ તમ યાતિ પરંપરાયણમ. પરમાત્માના શરણે જઈશ એ જ મને છોડશે. એટલે એને ભગવાન કેમ યાદ આવ્યા? એણે આગલા અવતારમાં ભગવાનના બહુ જાપ કરેલા, એ નિષ્ફળ ના ગયા. જજાપ પરમમ જાપ્યમ પ્રાગ જન્મન્યુ શિક્ષિતમ. આગલા અવતારના જાપ આ અવતારમાં કામ લાગ્યા, કરેલું નિષ્ફળ જતું નથી. આ ઇન્દ્રધૂમ્ન નામનો રાજા હતો ગજેન્દ્ર, વનમાં તપ કરવા ગયેલો, પણ એ જપ કરતો તો એમાં અગસ્ત્ય મુનિ પધાર્યા, પણ એ ઊભો ના થયો. એટલે અગસ્ત્ય ઋષિ કહે છે કે તું સ્થૂળ બુદ્ધિનો થઈ ગયો લાગે છે, મને જોવા છતાં ઊભો નથી થતો, એટલે હવે પછીના અવતારમાં તું સ્થૂળ શરીર વાળો હાથી થઈ જઈશ. જ્યારે આ મગર એ હુહુ નામનો ગાંધર્વ હતો, સરોવરની અંદર સ્ત્રીઓ સાથે વિલાસ કરતો હતો. અને વિલાસ કરતો હોય ત્યાંથી કોઈ સંત નીકળે અને સંધ્યા કરવા અંદર ઉતરે અને એના પગ પકડીને ખેંચે તો એને શ્રાપ જ મળે ને. એને કહેવામાં આવ્યું કે તું મગરમચ્છ થઈ જજે. જ્યારે પેલા ઇન્દ્રધૂમ્નએ માફી માંગી ત્યારે એને કહેવામાં આવ્યું કે તું હાથી ભલે થઈશ, પણ એક મગર તારો હાથ પગ પકડશે પછી તને ભગવાન યાદ આવશે, એ તને છોડાવશે. અને આ જૂડ એટલે મગરને કહેવામાં આવ્યું કે જ્યારે ભગવાન ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા આવશે એ વખતે તારો પણ ઉદ્ધાર કરશે. અને કાળ હંમેશા આવવાનો હોય એ પહેલા પગ પકડી લે છે. કોઈએ યમરાજાને કહ્યું હતું કે તમે વગર નોટિસે ગમે તેને લેવા આવતા રહો, એ કેમ ચાલે? અમારા ઘરની અંદર નાની વહુ હોય ને તો ઘરમાં વડીલો અંદર બેઠા હોય તો વહુ ખોખારો ખાઈને વડીલ અંદર આવતા હોય છે. નાની વહુ હોય, આ હોય તે હોય, એકબીજાની મર્યાદા રાખે, એકદમ ના પેસી જાય. અને તમે ગમે ત્યાં એકદમ પેસી જાઓ. યમરાજા કહે છે એવું નથી, અમે નાની મોટી નોટિસ મોકલીએ છીએ પહેલાં, પણ એ નોટિસને આ લોકો અવગણે છે. એટલે જ્યારે પગ પકડાય તો સમજી જવું કે આ બી એક ઉપરવાળાએ મોકલેલી નોટિસ છે. ગજેન્દ્રએ આર્તનાદે ભગવાનને પોકાર કર્યો. ગજેન્દ્ર ઉવાચ માદક પ્રપન્ન પશુપાશ વિમોક્ષણાય
મુક્તાય ભૂરી કરુણાય નમોલયાય સ્વાંસેન સર્વતનુબૃન્મનસી પ્રતીત પ્રત્યગદસે ભગવતે બૃહતે નમસ્તે આત્માત્મજાપ્ત ગૃહવિત્ત જને સુશક્તૈર દુષ્પ્રાપણાય ગુણસંગ વિવર્જિતાય મુક્તાત્મભિઃ સ્વહૃદયે પરિભાવિતાય જ્ઞાનાત્મને ભગવતે નમઃ ઈશ્વરાય. હે મુક્ત સ્વરૂપ, હે ઉદાર ગુણવાળા, હું પરિવારમાં ફસાયેલો, જંજાળમાં જકડાયેલો, અભિમાનથી ઘેરાયેલો, આજ આપના વિના મને આ ગજગ્રાહમાંથી કોણ છોડાવે? હે જ્ઞાન સ્વરૂપ ભગવાન, હું આપને વારંવાર વંદન કરું છું. કાળરૂપી મગરના પગમાં બંધનમાંથી કાળના કાળ એવા આપ સિવાય મને કોણ છોડાવે? ભગવાને પ્રાર્થના સાંભળી અને ગરુડ ઉપર બિરાજમાન થયા. ચતુર્ભુજ રૂપે ભગવાન આ સરોવર વિશે પધાર્યા. પોતાના યોગ બળથી ગજેન્દ્રને બહાર કાઢ્યો. ગજેન્દ્રએ વિચાર કર્યો, આખા જગતના માલિક આવ્યા છે તો હું એમનો શું સત્કાર કરું? અહીં કોઈ પૂજાપો નથી, ફૂલની માળા નથી, કશું છે નહીં. પણ આ સરોવરમાં કેટલાક કમળ ખીલેલા, શક્તિ નહોતી તોય માંડ એક કમળ લીધું. આંખ ઉપર એટલો બધો ભાર હતો પોપચા ઉપર, અને એક જ ફૂલ ભગવાનને અર્પણ કર્યું. એક જ ફૂલમાં પ્રસન્ન થઈ ગયા. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. વિચાર કરો. ગજેન્દ્રને બહાર કાઢ્યો. એના પગ જોડે વળગેલો જૂડ એટલે મગર પણ બહાર આવ્યો. સુદર્શન ચક્ર મૂકીને જૂડનું મસ્તક અલગ કર્યું અને ગજેન્દ્ર તો એ ભગવાનના ચરણમાં ઝૂકી ગયો. ભગવાને એને દિવ્ય ગતિ આપી. જે કોઈ દરરોજ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે એને અંતકાળમાં ભગવાન વિમલ બુદ્ધિ પ્રદાન કરે. આ ગજેન્દ્ર મોક્ષની કથા ચતુર્થ મન્વંતરમાં બની એ સુખદેવજીએ પરીક્ષિતને સંભળાવી. 5મા મન્વંતરમાં રમા વૈકુંઠ બન્યું. 6ઠા મન્વંતરમાં સમુદ્ર મંથન થયું. ત્યારે તો ભગવાને અનેક અવતાર લીધા. પરીક્ષિત રાજાને એ કથા સાંભળવાની પણ ઈચ્છા છે. એટલે સુખદેવજી કહે છે કે એકવાર ઇન્દ્ર મહારાજ ઐરાવત હાથી જેવા હાથી ઉપર બેસીને જતા હતા. ત્યાં રસ્તામાં દુર્વાસા ઋષિ મળ્યા. દુર્વાસા ઋષિએ ઇન્દ્રને જોયા. ઇન્દ્રએ દુર્વાસા ઋષિને વંદન કર્યા. દુર્વાસાએ એમના ગળામાં પુષ્પમાળા હતી ભગવાનની, એ આપી. ભગવાનની માળાને નમન કરવાય, યોગ્ય જગ્યાએ પધરાવાય, ગમે ત્યાં પધરાવાય નહીં. નમન ના કર્યું, આદર ના કર્યો, હાથીના મસ્તક ઉપર માળા મૂકી દીધી. હાથી એવી મસ્તીમાં એ માળા સૂંઢમાં લઈને પગ નીચે રગદોળી કાઢી. દુર્વાસા કહે છે ભગવાનની માળાનું અપમાન એ જ ભગવાનનું અપમાન. ઇન્દ્ર તારી બુદ્ધિ બેર મારી ગઈ છે. પ્રભુની વિજય માળા એનું આવું અપમાન? ટૂંક સમયમાં તું દરિદ્ર થઈશ. શ્રાપ મળ્યો એટલે દેવ અને દાનવના યુદ્ધ થયા અને યુદ્ધમાં દેવોની હાર થઈ, દાનવોની જીત થઈ અને દેવો ગુફાઓમાં રહેવા લાગ્યા. ભગવાને દેવોને સલાહ આપી કે વારંવાર તમને દાનવો હરાવે એના કરતાં એક જ વાર એમની સાથે મળીને સમુદ્ર મંથન કરો અને એમાંથી જે અમૃત નીકળે હું તમને પીવડાવું એટલે તમે બળવાન થઈ જશો, હારવું નહીં પડે. પણ એના માટે તમારે દાનવો સાથે સંધિ કરવી પડશે, કારણ કે સંધિ નહીં કરો તો એ તમને નડશે. જે તમારા કામમાં નડે એવા હોય એને સૌથી આગળ રાખો. આપણે શહેરની અંદર કોઈ પોળમાં કથા કરવી હોય તો ઘણા લોકોને કથા પસંદ હોય, ઘણાને ધાર્મિક કાર્યક્રમ પસંદ ના હોય, એટલે એવા તત્વો અંદર વિઘ્ન ઊભું કરે. એટલે ઘણા લોકો શું કરે, મિટિંગ બોલાવે ને એમાં એ ભાઈને તો બોલાવે જ અને બોલાવીને કે અમારે તમારા હાથે જ દીપ પ્રગટાવવાનું છે. હા, દીપ પ્રાગટ્ય તમારા હાથે, તમે અમારા કામમાં સૌથી આગળ. કારણ કે પાછળથી નડે તો નહીં, પેલો ફૂલાઈ જાય, એના હાથે બધું કરાવે એટલે પછી પેલાને એમ થાય કે આ તો આપણું આટલું બધું માન રાખ્યું, શું વાત છે બાપુ. એટલે ભગવાને કહ્યું દાનવો જોડે થોડોક વખત માટે સંધિ કરો, એમને સાથે રાખશો તો તમારું કામ થશે. એટલે જે મુખ્ય મુખ્ય દેવો હતા એ પાતાળમાં દાનવોના રાજા બલિને મળવા ગયા.
મળીને કહ્યું કે આપણે અંદર અંદર લડ્યા કરીએ, એમાં નહીં તમારી સલામતી નહીં અમારી સલામતી. એના કરતાં આપણે સંપી અને સમુદ્ર મંથન કરીએ અને એમાંથી જે અમૃત નીકળે એ આપણને સરખા ભાગે પીવા મળશે. દાનવો અંદર અંદર ચર્ચા કરે છે કે અત્યારે હા પાડવી, પણ અમૃત નીકળે એટલે ઝૂંટાવીને આપણે એકલા જ પી જવું. આવા કપટથી હા પાડી દેવ દાનવની સંધિ થઈ. ભગવાનની આજ્ઞા પ્રમાણે સમુદ્રમાં અનેક ઔષધિઓ પધરાવવામાં આવી. હવે મંદરાચળ પર્વતનો રવૈયો અને વાસુકી નાગનું નેતરું કરવાનું હતું. એટલે મંદરાચળ પર્વત લાવવો તો પડે ને, બધા લેવા ગયા પણ કોઈથી ખસેડીએ ના શકાયો. ત્યારે ભગવાને સ્વયં એ પર્વતને ઉચકી અને ગરુડની પીઠ ઉપર મૂક્યો અને ગરુડજીએ લાવીને સમુદ્રમાં મૂક્યો. વાસુકી નાગને કહ્યું તમારું નેતરું બનશે દોરડું, પણ તમને કોઈ કષ્ટ ન પડે એટલે તમને છે ને તે યોગ નિંદ્રામાં સુવાડી દેવામાં આવશે. તમારું શરીર ઘસાય એટલે કષ્ટ ના પડે એટલે તમને થોડોક ભાગ અમૃતનો મળશે. મંદરાચળ પર્વત પધરાયો, એક તરફ દેવો એક તરફ દાનવો. એમાં પાછા દાનવોને વાંધો પડ્યો. દેવોએ કહ્યું હવે શું વાંધો થયો? તો કે છે કે આ નાગ જે વીંટ્યો છે ને એનું મોં તમારા તરફ છે અને પૂંછડું અમારા તરફ છે. અમને તમે મૂર્ખ સમજો છો? લઈ જાઓ પૂંછડું તમારી તરફ અને લાવો મોં અમારી તરફ, તો જ આ મંથનમાં અમે સહયોગ કરીશું. તો ભગવાને કહ્યું આપણે જે પાણીએ મગ ચડે એ પાણીએ ચડાવવા, કારણ કે વાસુકીનું શરીર ઘસાશે એટલે એના મોંમાંથી ઝેરી શ્વાસ નીકળશે, એ બધો જ એ લોકો ઉપર પડશે. એટલે જવા દો મોં એમની તરફ. કોઈની તાકાત નહોતી કે આટલા મોટા સમુદ્રનું મંથન કરે, પણ ભગવાને એક એકમાં શક્તિનો સંચાર કર્યો અને સમુદ્ર મંથન શરૂ થયું. ત્યાં તો પછી સમુદ્ર ખળભળી ઉઠ્યો અને થોડીક વારમાં જ મંદરાચલ પર્વત ઊંડો ઊંડો ઉતરવા લાગ્યો. હવે જો વચ્ચેનો રવૈયો જ અંદર ઉતરી જાય તો પછી મંથન થાય કેવી રીતે? એટલે તાત્કાલિક પ્રભુએ કૂર્મ નારાયણ નામનો અવતાર લીધો, કાચબાનો, અને પોતાની મજબૂત પીઠિકા ઉપર એ આખા પર્વતને નીચે જઈને ધારણ કર્યો, જેથી ટસનો મસ થાય નહીં. અને હવે મંથન કાર્ય શરૂ થયું. એક રૂપે ભગવાન ઉપર બેઠા, એક રૂપે ભગવાન અજીત બનીને ઉપર બેઠા, બીજા રૂપે કૂર્મ બનીને નીચે બેઠા. જેવું સમુદ્ર મંથન થયું થોડીક જ વારમાં એમાંથી કાલકૂટ નામનું હળાહળ વિષ પ્રગટ થયું. ભયાનક ઝેરને જોઈને બધા મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા, કોઈ પીવા તૈયાર નથી. બધાને ભાગતા જોઈ અને ભગવાને કહ્યું આમ ભાગવાથી રસ્તો નહીં નીકળે, મહાદેવજીના શરણમાં જાઓ, એ આ વિષ પી જશે. એ સિવાય કોઈનું સામર્થ્ય નથી. બધા શિવના શરણમાં ગયા અને ભગવાન શંકરજીને કહ્યું પ્રભુ અમે સમુદ્ર મંથન કરતા હતા ને એમાંથી વિષ નીકળ્યું છે તો એ વિનાશકારી છે, માટે એનું આપ પાન કરો. પાર્વતીજી સાંભળી ગયા, કહેવા લાગ્યા વધારાના વાઘજી ભાઈ એ છે, અમૃત તમારે પીવાનું અને ઝેર એમને પીવાનું. મહાદેવજી પાર્વતીજીને કહે છે કે આ વાત જાણે એમ છે કે કેમ છે, મને તમારામાં બહુ પ્રેમ છે. પ્રેમ હોય એટલે ઝેર પીવાનું? તો કે છે આગળ તો સાંભળો. હું એકવાર લક્ષ્મી નારાયણને મળવા ગયો તો લક્ષ્મીજી ના ગળા ઉપર ભગવાને હાથ મૂકેલો. હવે લક્ષ્મીજીનો હાથ ગોરો અને વિષ્ણુ મેઘવર્ણના શ્યામ, એટલે એમના ગળા ઉપર એમનો હાથ એટલો સરસ લાગતો હતો. તો મને એમ થયું કે આપણો આવો વટ ક્યારે પડે, આટલો ભાગ થોડોક લીલો થઈ જાય ને અને પછી આપણે આમ ખભે હાથ મૂકીને બેઠા આવીએ ને તો એમના જેવો વટ આપણો બી પડે. એટલા માટે હું જઉં છું અને ખાતરી રાખો ગમે એવું ભયાનક ઝેર હશે તો એ મને કશું નહીં કરે, એ ઝેરને હું ગળામાં રોકેલું જ રાખીશ. આવું પાર્વતીજીને સમજાવી અને મહાદેવજી ગયા. જગત કલ્યાણ માટે અકાંડ બ્રહ્માંડ ક્ષયચકિત દેવાસુર કૃપા વિધેયસ્યાસિદ્ય શ્રીનયન વિષમ સંવૃતવત સકલ્મા સહ કંઠે તવન કુરુતે ન શ્રિયમહો વિકારોપી શ્લાદ્યો ભુવન ભય ભંગવ્ય સનીન. અને એ વિષ મહાદેવજી ઘટ 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 પી ગયા અને ગળું એટલું લીલું થઈ ગયું એટલે નામ પડ્યું નીલકંઠ દાદા. બોલો નીલકંઠ મહાદેવ કી જય. મહાદેવજી કહે છે જીભમાં ઝેર રાખશો નહીં, આંખમાં ઝેર રાખશો નહીં, પેટમાં ઝેર રાખશો નહીં, પણ ભેગું થાય તો એને ગળામાં રોકેલું રાખજો.
20 ઠેકાણે પડ્યું. હવે કામધેનુ ગાય પ્રગટ થઈ, સ્વર્ગલોકમાં ગઈ. હવે ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો એમાંથી પ્રગટ થયો, જે બલિરાજાને ગમ્યો એટલે એમણે લીધો. ત્યારબાદ 7 સૂંઢ વાળો સફેદ રંગનો ઐરાવત હાથી પ્રગટ થયો, હાથી ઇન્દ્ર મહારાજે લીધો. પછી કૌસ્તુભ પદ્મરાગ નામનું એક કિંમતી મણિ અંદરથી નીકળ્યું, એ ભગવાન શ્રી હરિએ પોતાના કંઠમાં ધારણ કર્યું. પારિજાત નામનું એક સુંદર કલ્પવૃક્ષ નીકળ્યું, જે સ્વર્ગના બગીચામાં પધરાવવામાં આવ્યું. મોતીની માળાઓ ધારણ કરેલી સ્વરૂપવાન અપ્સરાઓ પ્રગટ થઈ, સ્વર્ગમાં ગઈ. હવે લક્ષ્મીજી પ્રગટ થયા અને લક્ષ્મીજીનું રૂપ સૌંદર્ય જોઈને બધાને થયું કે આ કન્યા આપણને મળે તો સારું. કન્યા એક જ છે, ઉમેદવાર અનેક છે. સ્વયંવર રચ્યો છે. લક્ષ્મીજીને સોનાના પાટલે પધરાવીને બ્રાહ્મણોએ અભિષેક કરાવ્યો છે. હરિહિ ઓમ હિરણ્યવર્ણામ હરિણી સુવર્ણ રજતસ્રજામ ચંદ્રામ હિરણ્યમયીમ લક્ષ્મી જાત વેદોમ આવહ. લક્ષ્મીજીના હાથમાં વિજય માળા, આજુબાજુ એમની સખીઓ, અને દરેક ઉમેદવારનો પરિચય કરાવે, ઇન્ટ્રો કરાવે. દરેકનો પરિચય મેળવતા મેળવતા લક્ષ્મીજી આગળ વધ્યા, પણ જલ્દી કોઈને માળા ના પહેરાવી. જેની આગળ જાય છે એ ડોક લાંબી કરે છે, પણ એમ લક્ષ્મીજી પહેરાવતા નથી. પણ જ્યાં નારાયણ બેઠા હતા ત્યાં આવ્યા એટલે એમની સખીઓએ પરિચય આપતા કહ્યું કે આ સર્વલૌકિક નાથમ નારાયણ સ્વયં છે. બીજું, અત્યારે ભલે ચતુર્ભુજ દેખાય છે, પણ એમને હકીકતમાં 1000 હાથ છે. પરિચય આપ્યો ત્યારે લક્ષ્મીજીએ વિચાર કર્યો કે હું 2 હાથવાળાને પરણું ને તો એ કોઈને લક્ષ્મી આપે તો 2 હાથવાળા આપી આપીને કેટલું આપે, સંકોચથી આપે. પણ 1000 હાથવાળાને પરણું તો એ 1000 હાથે બધાને લક્ષ્મી આપ્યા કરે અને લક્ષ્મીજીનો સારા કામમાં વિનિયોગ થયા કરે. તો પરણું તો એમને જ ના પરણું. લક્ષ્મીજીએ વિજયમાળા શ્રીહરિના કંઠમાં પધરાવી અને લક્ષ્મીજી જ્યારે ભગવાનને વર્યા, ભગવાન જગતના પિતા હોય તો લક્ષ્મી જગતની માતા છે. એટલે બધાએ લક્ષ્મીનારાયણ ભગવાનનો જય જયકાર કર્યો. અને આ રીતે લક્ષ્મીજી પ્રગટ થયા પછી વારુણી નામની મદિરા પ્રગટ થઈ. મદિરા દાનવોને બહુ પ્રિય એટલે એમણે લીધી. અને એ પછી હવે અમૃત લઈ અને ધન્વંતરી ભગવાન સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા. અમૃતા પૂર્ણ કલશમ બિભ્રદ વલય ભૂષિત સવૈ ભગવત સાક્ષાત વિષ્ણુરંશાંશ જન્મન. સાક્ષાત ધન્વંતરી વિષ્ણુરંશાંશ સંભવ. અમૃતપૂર્ણ કલશ લઈને ધન્વંતરી પ્રગટ થયા. આયુર્વેદના પ્રવર્તક હતા. એમનો બધાએ જય જયકાર કર્યો. અને ધન્વંતરી ભગવાનના હાથમાં અમૃતનો કળશ જોયો એટલે દાનવોએ એમને ઘેરી લીધા અને એમના હાથમાંથી એ કળશ ઝૂંટાવી અને દાનવો ભાગી ગયા. દેવો નિરાશ થયા. હવે આપણા નસીબમાં ક્યાંથી અમૃત હશે? ત્યારે ભગવાને આશ્વાસન આપ્યું કે એ લોકો અમૃતનો કુંભ લઈ ગયા છે, પણ એમના નસીબમાં નથી. તમારા નસીબમાં છે. તમે નાહી લો, પીતાંબર પહેરી લો, એક પંગતમાં બેસી જાઓ. હું હમણાં કોઈ લીલા કરું છું. દેવો નાહી ધોઈ પીતાંબર પહેરીને સોનાના પાટલે પંગતમાં બેઠા છે. ત્યાં જ ભગવાને દાનવોને છેતરવા માટે મોહિની નામનું રૂપ ધારણ કર્યું. એતસ્મિન અંતરે વિષ્ણુ સર્વોપાય વિધિસ્વર યોસિદ રૂપમ નિર્દેશ્ય દધાર પરમાદ્ભુતમ. એવું પરમ અદ્ભુત સ્વરૂપ ધારણ કર્યું કે ભલભલા આકર્ષાય. પીળા રંગની શાઇનિંગ વાળી સાડી પહેરી, માથામાં માલતીના પુષ્પોની વેણી ધારણ કરી, અનેક પ્રકારના શણગાર ધારણ કર્યા, ઉત્પલ કમલ જેવો વર્ણ ધારણ કર્યો અને વાળ વાળ ગૂંથ્યા અને લટક મટક કરતા ભગવાન તો આયા. પણ કોઈ લટકાળાને ઓળખી ન શક્યું કે આ લટકાળો છે. અરે હો
લટકાળા, લટક મટક તારો લટકો છે. હરે ઓ લટકાળા, લટક મટક તારો લટકો છે. હરે ઓ લટકાળા, લટક મટક તારો લટકો છે. હરે ઓ લટકાળા, લટક મટક તારો લટકો છે. તારી આંખલડીમાં કામણ છે, તારી આંખલડીમાં કામણ છે. તારી આંખલડીમાં કામણ છે, તારી આંખલડીમાં કામણ છે. તારા સ્નેહમહી સપડામણ છે, તારા સ્નેહમહી સપડામણ છે. તારો અણધારેલો ઝટકો છે, લટક મટક તારો લટકો છે. તારો અણધારેલો ઝટકો છે, લટક મટક તારો લટકો છે. ઓ લટકાળા, લટક મટક તારો લટકો છે. હરે ઓ લટકાળા, લટક મટક તારો લટકો છે. પુનીત પ્રેમે પકડે છે, પુનીત પ્રેમે પકડે છે. પુનીત પ્રેમે પકડે છે, પુનીત પ્રેમે પકડે છે. વળી હૃદય કમળમાં જકડે છે, વળી હૃદય કમળમાં જકડે છે. રામ ભક્ત હૃદયમાં ખટકો છે, લટક મટક તારો લટકો છે. રામ ભક્ત હૃદયમાં ખટકો છે, હા લટક મટક તારો લટકો છે. અરે ઓ લટકાળા, લટક મટક તારો લટકો છે. અરે ઓ લટકાળા, લટક મટક તારો લટકો છે. કોઈને પણ વહેમ પડ્યો નહીં. જે તરફ દાનવો અમૃતનો કુંભ લઈ ગયા હતા અને ઝૂંટા ઝૂંટ કરતા હતા એકબીજા પાસે, ત્યાં ભગવાન પહોંચી ગયા. બધા દાનવો એકબીજાને કહેવા લાગે આપણે ઝઘડતા રહીશું તો આવી સુંદર સ્ત્રી જે આવી છે એ આપણા હાથમાંથી જતી રહેશે. માટે આ સ્ત્રી કોણ છે એને પૂછો તો ખરા, એનો પરિચય તો લો. અમૃતનો કુંભ ભૂલી ગયા, જેની દ્રષ્ટિમાં દોષ છે એવા દાનવો અમૃત માટે હમણાં સુધી ઝઘડતા હતા, એ અમૃતનો કુંભ મૂકીને મોહિનીને ઘેરી વળ્યા અને બધા પૂછવા લાગ્યા તમે કોણ છો? મોહિનીએ શરમાતા શરમાતા કહ્યું કે મારું નામ મોહિની છે. તો તમે પરણેલા કે કુંવારા? તો કહે છે નહીં, આઈ એમ બેચલર. તો તમે કેમ પરણ્યા નથી? તો કહે છે મને યોગ્ય ઉમેદવાર મળ્યો નથી, યોગ્ય વર, એટલે હું પરણી નથી. પણ કોઈ યોગ્ય વર મળે તો મારે લગ્ન કરવાના. તો પછી અમારામાંથી કોઈને પસંદ કરો ખરા? શક્ય છે? એક કામ કરો ને મોહિની, અત્યારે અમારી વચ્ચે આપણે લગ્નની વાત પછી પેલી કરીએ, પણ અમારી વચ્ચે થોડોક ઝઘડો પડ્યો છે. સમુદ્ર મંથન કર્યું, એમાંથી અમૃત નીકળ્યું. હવે દરેક વ્યક્તિને પહેલું પીવું હોય તો કેમ પી શકે? એના કરતાં તમે અમારા મધ્યસ્થી બનો, અમને બધાને સરખે ભાગે પીવડાવો. ત્યારે મોહિની ભગવાને કહ્યું કે હું કોઈના ઝઘડામાં ઇન્ટરફિયર થતી નથી, મારો સ્વભાવ છે. આ તમારો અંદરનો મામલો કહેવાય, એમાં મારાથી એમાં ના પડાય. ભગવાનને વચ્ચે પડવું છે માટે ના પાડે છે. પેલા દાનવો ભગવાનને ફોર્સ કરે છે, તમારે અમારા મધ્યસ્થી બનવું પડશે, તમે એમાંથી છટકી નહીં શકો. અમને તમારામાં સંપૂર્ણ વિશ્વાસ. તોય ભગવાન કે છે હું એક તમારા માટે અજાણ્યું પાત્ર છું, બીજું હું સ્ત્રી પાત્ર છું. તમે આટલો બધો અંધવિશ્વાસ મારામાં મૂકો એ યોગ્ય નથી. તો પણ ભાન ભૂલેલા દાનવો કે છે અમને તમારામાં વિશ્વાસ.
અને ઘડો સોંપી દીધો અમૃતનો, અને જેવો સોંપ્યો એટલે ભગવાને દેવો તરફ નજર કરી તો બધા અપ ટુ ડેટ પંગતમાં બેસીને તૈયાર જ હતા. એટલે ભગવાને શું કર્યું કે દેવ દાનવોની વચ્ચે ઊભા રહી અને થોડીક વાર કુંભમાં જોજો કર્યું, થોડીક વાર દેવો તરફ જોજો કર્યું. દાનવો કે છે કે મોહિની તમે શું વિચાર કરો છો? હું એ વિચારું છું કે અમૃત બહુ સરસ છે આ કુંભમાં, પણ જ્યારથી અમૃત મેં હાથમાં લીધું છે અથવા તમારી તરફ આવ્યું છે ત્યારથી દેવોની નજર એના ઉપર છે, અને આ કુંભમાં જે અમૃત છે એમાં જે ઉપર અમૃત છે ને એ બધું જ દેવોની નજર લાગેલું છે. કોઈ પણ સારી વસ્તુ ખાવાની હોય પીવાની હોય એમાં કોઈની નજર લાગી જાય તો નજર લાગેલું ખાવું નહીં અને નજર લાગેલું પીવું નહીં, એવો એક નિયમ છે. એટલે જે ઉપરનું છે ને એ નજર લાગેલું છે, પણ નીચેનું જે જાડું રગડા જેવું અમૃત છે ને એ તો પાછું નજર નથી લાગેલું, એ તો તમારા માટે જ છે. એટલે તમે લોકો જો સંમતિ આપતા હોય તો દેવો તરફ જઈ અને નજર લાગેલું અમૃત છે ને એનો થોડો છાંટો પાડી આવું, એટલે પછી નીચેનું તો તમારું જ છે. બધા દાનવો કે છે મોહિની સાચું જ કે છે, નજર લાગેલું ના પીવાય. જાઓ, ભગવાનને છટકબારી મળી ગઈ. ભગવાન દેવો તરફ પહોંચી ગયા. દેવોને કહ્યું જેટલું પીવું એટલું તાકાત હોય એટલું પીવો. ખોબે ખોબા ભરીને પીવડાવે છે. દાનવો જોઈ રહ્યા છે, છેતરાય છે, પણ દાનવોમાં એક દાનવ બહુ જબરો છે, એનું નામ છે રાહુ. રાહુએ જોયું કે આ મોહિની સીધું ચીટિંગ કરે છે, એનું દેવો સાથે ફિક્સિંગ છે કંઈક. હા, આપણને કહે છે કે છાંટો પાડી આવું, એણે તો ખોબાક ભર્યા છે અને હમણાં કુંભ ખાલી થશે તો બધા જોઈ રહેશે, પણ આપણે છેતરાવું નથી. એણે દેવનું નકલી રૂપ ધારણ કર્યું અને જે સૂર્ય ચંદ્ર બેઠેલા એની વચ્ચે થોડીક જગ્યા હતી વધારે, એટલે એ વચ્ચે બેસી ગયો, મોં નીચું કરીને એણે બી ખોબો ધર્યો. ભગવાને જોયું કે આ રાહુ બેઠો છે અંદર, પણ એક પંગતમાં બેઠેલાને પીરસવા નીકળીએ પછી ભેદભાવ કરીએ તો પંક્તિ ભેદ નામનો એક દોષ લાગે. એટલે ભગવાને એના ખોબામાં રેડ્યું, અને રેડ્યું એટલે સૂર્યચંદ્રએ ઈશારો કરવો પડ્યો કે તમે જેના ખોબામાં રેડો છો એ બીજું કોઈ નથી પણ દાનવ રાહુ છે. ભગવાન કહે છે મને ખબર છે, પણ હવે પંક્તિ ભેદ ન થાય એટલે રેડ્યું. ભગવાને ડાબા હાથમાં કુંભ લીધો, જમણા હાથમાં સુદર્શન પ્રગટ કર્યું, અને એના ગળાથી નીચે અમૃત ઉપરે પહેલાં જ ગળું એનું અલગ કરી દીધું. એટલે એ અમૃત પીવાને લીધે રાહુ અમર બની ગયો. એનું મસ્તક રાહુથી ઓળખાયું અને એનું ધડ હતું એ કેતુથી ઓળખાયું. સૂર્ય અને ચંદ્રએ ઈશારો કરવાને લીધે જ્યારે પણ ગ્રહણ થાય ત્યારે સૂર્ય અને ચંદ્રની આડે રાહુ જ આવે છે. બધાને અમૃત પીવડાવ્યા પછી દાનવો તરફ જઈને ભગવાને ઘડો જોરથી પછાડ્યો. ત્યારે દાનવો કે છે આપણે આ બાદ છેતરાઈ ગયા આજે, આ મોહિની નથી, આ મોહન છે, પકડો એને. અને ભગવાનને મારવા દોડ્યા, અને ભગવાનને મારવા દોડ્યા પણ ભગવાન હાથમાં આવ્યા નહીં. દાનવો કહેવા લાગ્યા તમે જીવનભરના કપટી છો નારાયણા, ઉપર કાળા અંદર કાળા ભીત. લક્ષ્મી કાજે અમને તમે છેતર્યા, અમૃત કાજે અમને તો તમે છેતર્યા, અને લક્ષ્મી સાથે બાંધી લીધી પ્રીત. તમે જાણો કે અમારે માથે કોઈ નથી, આંટી ગૂટી વાળી તમારી રીત. પુનીત મારા કડવા શબ્દો સુણજો, સમાયું છે એમાં તમારું હિત. જે બોલવું તું એ બોલ્યા, મારવા દોડ્યા. ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા, અને પછી દેવોને દાનવો જે લડ્યા, અમૃત પીવાને લીધે દાનવોની હાર થઈ. ખૂબ માર પડ્યો દેવો તરફથી, અને ત્રણેય લોકની સંપત્તિ જે દાનવોએ છીનવી લીધેલી દેવો પાસે પાછી આવી ગઈ. મહાદેવજીએ કહ્યું મોહન મને તો મોહિની રૂપ બતાવો, ઝેર તો મેં પીધું છે. તો ભગવાન કહે છે તમે જોઉં હું તમને મોહિની રૂપ બતાવું અને તમે મોહી જાઓ તો. એટલે ભગવાને થોડીક વાર માટે મોહિની રૂપ પ્રગટ કર્યું ને એક લટકો કર્યો ને, મહાદેવજી તરત એમને ભેટવા દોડ્યા. મોહને કહ્યું જોયું મેં કહ્યું તું ને તમે ભાન ભૂલી જશો. દાનવોની માતા નિરાશ થઈ ગઈ. કશ્યપ ઋષિને કહ્યું
કે આ દેવોનો વિનાશ થાય એવું કોઈ વરદાન આપી દો. એવું વરદાન ના અપાય. ગુરુ શુક્રાચાર્ય ની છત્ર છાયામાં બધા દાનવો થોડાક વખત માટે સુધરી ગયા છે. બધું હાથમાંથી જતું રહ્યું, સુધરી ગયા. બહુ જ ગુરુની સેવા કરે, બ્રાહ્મણોની સેવા કરે. એટલે શુક્રાચાર્ય મહારાજે રાજી થઈ અને બલિરાજાના હાથે એક વિશ્વજીત નામનો યજ્ઞ કરાયો. અને એ યજ્ઞની પૂર્ણાહુતિ વખતે યજ્ઞકુંડમાંથી એક સોનાનો રથ બહાર નીકળ્યો. બલિરાજાને બેસાડીને કહ્યું, વિશ્વમાં ગમે ત્યાં જાય તો જીત જ થાય, એનું નામ આ વિશ્વજીત યજ્ઞ ને એનો આ રથ કર સ્વર્ગ ઉપર ચડાઈ, ભલે અમૃત પીધું દેવો હારશે, અને બીજું હું તમારો ગુરુ છું, ગુરુ કૃપાહી કેવલમ. અને બલિરાજાએ સ્વર્ગ ઉપર ચડાઈ કરી અને રીતસર દેવો હાર્યા ફરી, અને દાનવોના હાથમાં પાછી સંપત્તિ જતી રહી. સ્વર્ગના સિંહાસન ઉપર બલિરાજાને બેસાડીને શુક્રાચાર્યએ તિલક કરીને કહ્યું, આજથી તું સ્વર્ગનો ઇન્દ્ર છે, પણ ટેમ્પરરી છે. કેમ કે કોઈ બી બીજું અશ્વમેઘ યજ્ઞ કરે તો એ ઇન્દ્ર થઈ શકે, તારે કાયમી ઇન્દ્ર થવું છે તો અશ્વમેઘ યજ્ઞ કરવો પડે. તો આપણા સ્વર્ગના ખજાનામાં કોઈ ખોટ તો છે નહીં, એટલે અશ્વમેઘ યજ્ઞ કરવાનું નક્કી કર્યું. અને નર્મદા નદીના ઉત્તર કિનારે ભરૂચ પાસે એ યજ્ઞનું આયોજન કર્યું. કારણ કે ત્યાં ભરૂચના ભૃગુ કચ્છના ભાર્ગવ બ્રાહ્મણો જોઈએ એટલા મળી રહે એમ હતા, એટલે ત્યાં આયોજન કર્યું. દાનવોની માતા તો ખુશ થઈ, પણ દેવોની માતાને પાછું દુઃખ થયું, અદિતિને. અદિતિએ કશ્યપને કહ્યું કે હવે શું કરવું, વારંવાર મારા દીકરા દેવો દુઃખી થાય છે. દેવી, હું તમને એક 12 દિવસનું વ્રત બતાવું છું, એ કરશો તો ભગવાન તમારી ઈચ્છા પૂરી કરશે. જ્યારે મહા મહિનાની અમાસ આવે તે દિવસે ઉપવાસ કરવો, અને ફાગણ સુદ એકમે વહેલા ઉઠી અને ભૂંડની ખોતરેલી માટી લેવાની અને સરોવરમાં સ્નાન કરતા પહેલા શરીર ઉપર લગાવવાની, ભગવાનને પ્રાર્થના કરવાની કે હે વરાહ નારાયણ, મારા અંગને પવિત્ર કરો. અને પછી સ્નાન કરી પવિત્ર જળ ભરી પવિત્ર વસ્ત્રો પહેરી લક્ષ્મી અને નારાયણની સ્થાપના કરવાની. દિવસમાં 3 વાર પૂજા કરવાની. દરરોજ અગ્નિ પ્રગટાવી એમાં ઓમ કરવાનો, અને દૂધમાં જે ભાત રાંધ્યો હોય એનાથી ઓમ નમો નારાયણાય સ્વાહા એવું બોલીને ઓમ કરવાનો. દરરોજ ઓછામાં ઓછા 2 બ્રાહ્મણ જમાડવાના. ભગવાનને ધરાવેલું થોડુંક જ દૂધ પ્રસાદ રૂપે લેવાનું. આ વ્રતનું નામ છે પયો વ્રત. પય એટલે દૂધ, થોડુંક દૂધ જ લેવાનું. કોઈ રજસ્વલા સ્ત્રી સાથે આ 12 દિવસ વાત નહીં કરવાની, પથારીમાં સુવાનું નહીં. એના બધા નિયમો બતાવ્યા, એના બધા મંત્રો બતાવ્યા. અને 13મા દિવસે વ્રતનું ઉદ્યાપન કરવાનું, એમાં બ્રહ્મ ભોજન કરવાનું, ગૌદાન કરવાનું, ભગવાનને થાળ ધરાવવાનો, પછી પ્રસાદ લેવાનો. અદિતિ માતાએ કહ્યું, સ્વામી હું એકલી આ વ્રત નહીં કરું, આપણે 2 સાથે જ કરીશું. દંપતી ભેગા ભજન જ્યાં કરતા હશે તો પહેલો જાશે પ્રભુને એનો સાથ. એકલડા હાથે તો તાલી ન પડે, તાળી પડતી મળતા બંને હાથ. એટલે 2 પતિ પત્નીએ સાથે મળીને આ વ્રત કર્યું. 12 દિવસ સુધી વ્રત ચાલ્યું, અને 13મા દિવસે વ્રતનું ઉદ્યાપન થયું. અને ઉદ્યાપન પછી પ્રભુનો પ્રસાદ જમી અને અદિતિ માતા સૂઈ ગયા. ત્યાં એમને સપનું આવ્યું, અને સપનાની અંદર ભગવાન શ્રી હરિ દર્શન દેવા લાગ્યા, ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. અદિતિ માતાએ વંદન કર્યા. યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ તીર્થ શ્રવ શ્રવણ મંગલ નામધેય આપન્ન લોક વૃજિનો પશમોદયાદ્ય સન્નકૃધિસ ભગવન અપી દીનનાથ. હે યજ્ઞેશ, યજ્ઞ પુરુષ, હે અચ્યુત, હે તીર્થપાદ, મારા મન મનોરથ સફળ કરો. હે દીનબંધુ. ભગવાને હસતા હસતા કહ્યું, માં તમારા વ્રતથી પ્રસન્ન થઈને દર્શન આપવા આવ્યો છું, મારા સ્વરૂપને તમારી અંદર સમાવી લો. ટૂંક સમયમાં તમારે ત્યાં હું દીકરો થઈ અવતાર ધારણ કરીશ, અને તમારા દીકરા દેવોને સુખી કરવા માટે
હું પ્રયત્ન કરીશ, દેવોને સુખી કરીશ. આ રીતે અદિતિ માતાને પ્રસાદથી ગર્ભ રહ્યો. એમનું તેજ જોઈને કશ્યપ મુનિ સમજી ગયા કે હવે આપણા માલિક આપણે ઘેર પધારશે. ભગવાન વામન પ્રગટ થવાના છે. અદિતિ માતાનું તેજ અલૌકિક બની ગયું છે અને એમના પ્રાગટ્યનો સમય નક્કી થયો છે. પરમ પવિત્ર ભાદરવો મહિનો, ભાદ્રપદ માસ, શુક્લ પક્ષ, બારસની તિથિ અને મધ્યાહન કાળનો અભિજીત મુહૂર્ત, આ બધું નક્કી થયું છે. સમયનું વેણ આગળ વધ્યું. ભાદરવા સુદ બારસ આવી ગઈ અને એ દિવસે અદિતિ માતા ભગવાનના ધ્યાનમાં બેઠેલા અને કશ્યપ મુનિ બિહારમાં એમના આશ્રમ પાસે આવેલી નદીમાં નાહી ધોઈ આશ્રમમાં આવે છે. ત્યાં જ અદિતિ માતાની સન્મુખ ભગવાનનું સુંદર મજાનું એક બાલ સ્વરૂપ પ્રગટ થયું. બોલો શ્રી વામનજી મહારાજની જય. અને જ્યાં બાલ સ્વરૂપ પ્રગટ થયું, થોડીક જ વારમાં એ સ્વરૂપ 7 વર્ષનું થઈ ગયું. વામન ભગવાનની કોઈ પણ બાળ લીલા નહીં, સીધા 7 વર્ષના બની ગયા. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી, જય જયકાર કર્યો. બ્રહ્માંડિક દેવો ત્યાં આવી પહોંચ્યા, કશ્યપ અને અદિતિને ધન્યવાદ આપ્યા અને ત્યારબાદ કશ્યપ મુનિએ વિચાર કર્યો કે મારા દીકરાને હવે જનોઈ દઈ દઉં. પ્રાગટ્ય સંસ્કાર તો કર્યા પણ સાથે જનોઈ દઈ દઉં, કારણ કે બ્રાહ્મણનો દીકરો મોડામાં મોડો 7 વર્ષનો થાય ત્યાં સુધીમાં એને જનોઈ દેવી જોઈએ. એટલે માડવો બાંધી દીધો અને બધી તૈયારી થવા લાગી. મોટા મોટા દેવો અને ઋષિઓને ખબર પડી કે ભગવાનનો યજ્ઞોપવિત મહોત્સવ છે તો આવો લાભ આપણને જીવનમાં ફરી મળશે નહીં. એટલે ચલો આપણે કોઈને કોઈ ભેટ સોગાદ લઈ અને ત્યાં પહોંચી જઈએ. ચાલો ચાલો કશ્યપજીને આગળ, ચાલો ચાલો કશ્યપજીને આગળ. માલો માલો અદિતિને માંડવે, માલો માલો અદિતિને માંડવે. કે રૂડા માંડવડા રે બંધાય, ધામ ધૂમી થાય કશ્યપજીને આગળ. ચાલો ચાલો કશ્યપજીને આગળ. ત્યાં તો માનુની મંગળ ગાય, હૈયા હસી જાય કશ્યપજીને આગળ. ચાલો ચાલો કશ્યપજીને આગળ. બેઠેલા બધા આ તરફ ધ્યાન રાખો, કથામાં ધ્યાન રાખો. વામન ભગવાનને મુંડન થયું. વામન ભગવાનને સુંદર અભિષેકાત્મક સ્નાન થયું. વામન ભગવાનને અદિતિ માતાએ કૌપીન અર્પણ કર્યું. એ કૌપીન એમણે ધારણ કર્યું અને કશ્યપ મુનિએ પિતાશ્રીએ મુંજ ઘાસનો કંદોરો અર્પણ કર્યો, એ ધારણ કર્યો. સાક્ષાત દેવોના ગુરુ બૃહસ્પતિ પધાર્યા, એમણે જનોઈ અર્પણ કર્યું. યજ્ઞોપવિતમ પરમમ પવિત્રમ પ્રજાપતેય સહજ પુરસ્તા. સૂર્યનારાયણ ભગવાન પધાર્યા અને એકાંતમાં ભગવાનને ગાયત્રી મહામંત્રની દીક્ષા આપી. પૃથ્વી દેવી પ્રગટ થયા. વામનજીને બેસવા માટે શ્યામ રંગનું મૃગ ચર્મ અર્પણ કર્યું. ચંદ્ર આવ્યા, ચંદ્રએ દંડ અર્પણ કર્યો. આકાશ એક પુરુષનું શરીર ધારણ કરીને આવ્યા, આકાશે છત્ર અર્પણ કર્યું. બ્રહ્માજી પધાર્યા, એમણે કમંડલ અર્પણ કર્યું. માં સરસ્વતી પધાર્યા, એમણે જપ કરવાની
માળા અર્પણ કરી. કુબેર ભંડારી પધાર્યા, એમણે ભિક્ષાપાત્ર અર્પણ કર્યું. અને 7 ઋષિઓએ આવી ભગવાનને દર્ભ અર્પણ કર્યો. સાક્ષાત માં અંબિકા પધાર્યા અને એમણે વામનજીને ભિક્ષા અર્પણ કરી. આ બધા બ્રહ્મચારીના ચિહ્નો ધારણ કર્યા પછી ભગવાન તો એટલા સરસ શોભવા લાગ્યા કે જોયા જ કરીએ. તેજ નો અંબાર એવા વામનજી. ગાયત્રી મંત્રની દીક્ષા આપી અને દેવોના ગુરુ બૃહસ્પતિએ બ્રહ્મચારીના જે ધર્મ છે એ બધા કયા. હવે તારે દરરોજ ગાયત્રી માતાના જાપ કરવા પડશે, સૂર્યનો આદર કરવો પડશે, ત્રિકાળ સંધ્યા કરવી પડશે, ગુરુકુળમાં ભણવા જવું પડશે, બળવો દોડાવે છે ને, આ બધું તારે કરવું પડશે. એ બધા ધર્મો બતાવ્યા. ભગવાન બૃહસ્પતિની આજ્ઞા પ્રમાણે બધા વિદાય થયા, ઉત્સવ પૂરો થયો, એમની આજ્ઞા પ્રમાણે બધું કરવા લાગ્યા. ત્યારે એક દિવસ બૃહસ્પતિની સેવાય કરવા લાગ્યા વામનજી, લીધેલા અવતાર પ્રમાણે. એક દિવસ બૃહસ્પતિ એવું બોલ્યા કે આ પૃથ્વી ઉપર કોઈ મોટામાં મોટા યજમાન શોધી કાઢો અને એની પાસે ભિક્ષા લઈ આવો. તો ભગવાન કહે છે અત્યારે પૃથ્વી ઉપર મોટામાં મોટા યજમાન એક જ છે, બલિરાજા, જેનું સ્વર્ગમાં પણ રાત તપે છે. અને એમનો નર્મદા કિનારે અશ્વમેઘ યજ્ઞ ચાલે છે, એટલે હું ત્યાં જઉં અને ત્યાં ભિક્ષા લઈ આવું. એટલે વામન ભગવાન હતા તે બૃહસ્પતિ મહારાજના આશીર્વાદ લઈ અને એમની આજ્ઞાથી ભરૂચ તરફ, ક્યાં બિહાર અને ક્યાં ગુજરાતનું ભરૂચ, પ્રસ્થાન કરે છે. નાના નાના ડગલા ભરતા ત્રણેય ભુવનના માલિક નર્મદા કિનારા તરફ ગતિ કરે છે. અને અનેક પ્રદેશો પવિત્ર થયા છે. ચરણમાં પાવડીઓ છે, હાથમાં કમંડળ છે, કૌપિન છે. અને ધીમે ધીમે નર્મદા કિનારો દેખાયો છે. પ્રભુના પધારવાથી નર્મદાજી પ્રસન્ન થયા છે. દૂર દૂરથી ભાર્ગવ બ્રાહ્મણોના ઉચ્ચ સ્વરે બોલાતા વેદ મંત્રો સંભળાઈ રહ્યા છે. અગ્નિમાં આહુતિ અપાઈ રહી છે. યજ્ઞાચાર્ય શુક્રાચાર્ય પણ ત્યાં બિરાજમાન છે. અને અહીં આગળ તન્નર્મદાયાસ્તટ ઉત્તરે બલે યરુત્વિજસ્તે ભૃગુકચ્છ સંજ્ઞકે પ્રવર્તયંતો ભૃગવક્રતુત્તમમ વ્યચક્ષતારા દુદિતમ તથા રવિમ. જાણે એકદમ સૂર્યનારાયણ પૃથ્વી પર આવી ગયા હોય, કોઈ પ્રકાશ રેલાય એટલું તેજ પ્રગટ થયું. બેઠેલા બધા બ્રાહ્મણો કે છે કે આટલું તેજસ્વી કોણ આવે છે? બધા ઊભા થઈ ગયા. અને વામનજી યજ્ઞ મંડપના દરવાજે પહોંચે છે. ત્યાં બધાની આંખો અંજાઈ ગઈ કે આ સૂર્યનારાયણ કોણ આવ્યું? કોઈ ઓળખી શકતું નથી. ત્યાં કોઈ બોલ્યું કે આ તો જેને હમણાં જ જનોઈ દીધી હોય એવા એક બટુક બ્રહ્મચારી છે. અને કેટલા નાના છે. એટલે બધા ભેગા મળીને એમનો જય જયકાર કર્યો. બોલો વામનજી મહારાજની જય. અને ધીમા ધીમા ડગલા ભરતા એ વામનજી આ દરવાજા ઉપર ઊભા છે. આવનાર પ્રત્યેક બ્રાહ્મણની બલિરાજા અને એમની રાણી પૂજા કરે છે, સત્કાર કરે છે અને જે માગે તે દાન આપે છે. આ જ દાન લેવા માટે જગતનો માલિક પોતે આવ્યો છે.